હાલુ સાંસદ દેવજીભાઈ ફતેપરાની ટિકિટ કપાઈ છે। આપણી સાથે છે દેવજીભાઈ। દેવજીભાઈ, આપની ટિકિટ કપાઈ છે, શું માનો છો, કોના કારણે આ ટિકિટ કપાઈ છે? ધનજીભાઈ પટેલ ને જયંતિભાઈ કવાડિયાના હિસાબે મારી ટિકિટ કપાણી છે। શા માટે કપાઈ, શું માનો છો? એ 2007માં મેં એને હેરવા હતા, તેદુનો એને મારા થોડોક અણુબનાવ તો બનતો જ આવ્યો છે અને હળવદ કાર્યક્રમ હોય તો મને જાણ પણ ન કરતા અને મેં પ્રદેશમાં પણ આ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આવી રીતે આ મને જાણ નથી કરતા, એટલે જાણીને એના જે માણસો હતા સંગઠનના એ આપણો વિરોધ કરતા હતા અને એ વિરોધમાં એ બધા સફળ થઈ ગયા। નહીં, સેન્સની વાત કરવામાં આવે, સેન્સ પ્રક્રિયા વખતે કયા પ્રકારનો માહોલ સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો હતો? સેન્સમાં 80 થી 85% મારા ફેવરમાં સેન્સ હતી। 4 જિલ્લાના પ્રમુખ અને 4 જિલ્લાના મહામંત્રી છેલ્લે સેન્સ પણ મારી જ આપી હતી। એ પ્રમુખે જ કીધું કે મેં 4 જિલ્લાના પ્રમુખે દેવજીભાઈ તમારી સેન્સ આપી છે, મહામંત્રીઓએ પણ મારી સેન્સ આપી હતી। તો મહેન્દ્રભાઈનું નામ કઈ રીતે આવ્યું? મહેન્દ્રભાઈને લેવા આપણે ભાઈ ધનજીભાઈ ને જયંતિભાઈ કયા જોરે લઈ આવ્યા, શું કહેશો આપ? એને એવો માણસ જોઈ છે કે એ કેને કરે એવો માણસ એને જોતો હતો, એવો માણસ એ લઈ આવ્યા છે। દેવજીભાઈ ફતેપરાનું આગળનું સ્ટેન્ડ શું રહેશે, કારણ કે હવે જ્યારે તેમની ટિકિટ કપાઈ છે તો હવે એ તો મારે તો 1-2 દિવસમાં અમારા સમાજના આગેવાનોની મિટિંગ મળવાની છે અને સમાજ જે નિર્ણય કરશે એ નિર્ણયના આધારે મારી રાજનીતિ એ રહેશે। નહીં, જે પ્રકારનો અત્યારે માહોલ છે, એક તરફ સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની પણ નારાજગી છે અને હવે કોળી સમાજની જો નારાજગી થાય, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં, તો શું અસર પડી શકે છે? આવતા દિવસોમાં એ તો સમાજને નક્કી કરવાનું છે કે આ એક પછી એક કોળી સમાજના જે નેતા થતા જાય છે એને કાઢતા જાય છે। સોમાભાઈ સમાજના નેતા તરીકે હતા એ નીકળી ગયા, પછી શામજીભાઈનો વારો આવ્યો, હવે છેલ્લે મારો વારો આવ્યો। બરાબર, સામે જે બે નવા ચહેરા પણ લેવામાં, કુંવરજીભાઈને પણ ભાજપમાં લેવામાં આવ્યા છે અને પરસોત્તમભાઈને પણ લેવામાં આવ્યા છે, શું માનો છો કે આ રીતે જે નવા ચહેરા આવી રહ્યા છે અને જૂના ચહેરા છે તેમને સ્થાન આપવામાં નથી આવી રહ્યું, કઈ રીતે જુઓ છો? એ બે જે પરસોત્તમભાઈ સાબરિયા અને ડોક્ટર મુંજપરા, મેં તમને કીધું ને કે એ એમ કહે છે કે અહીંયા હાંડ લગી બેઠો રહે, એટલે હાંડ લગી બેઠો રહે। આ બે એવા ઉમેદવાર છે, હવે સમાજ નક્કી કરશે કે તમારે એવા ઉમેદવાર જોઈશે કે અમે સમાજનું નેતૃત્વ કરતા હોય અને ગમે ત્યારે હાજર હોય એવા નેતા જોઈશે। આ બે નેતામાં કાંઈ છે નહીં અને તમે ચહેરો જોઈને તમે કહેશો એનો સમાજમાં ક્યાંય યોગદાન પણ છે નહીં ક્યાંય। ને પ્રદેશ ભાજપ કક્ષાએ આપે રજૂઆત કરી છે આપની સાથે જે અન્યાય થયો છે તેને લઈને? ના, મેં કોઈ રજૂઆત કરી નથી અને રજૂઆત કરવાનો પણ નથી। નહીં, કોંગ્રેસમાંથી ત્યાં સોમાભાઈનું નામ ચર્ચામાં છે, સોમાભાઈ વિશે આપનું શું માનવું છે? સોમાભાઈ વર્ષોથી આ સમાજની સેવા કરે છે, સમાજના વડીલ છે અને મારા મિત્ર પણ છે, એટલે કાંઈ અમે લડ્યા હતા, પણ જ્યારે હું મારું રિઝલ્ટ પૂરું થયું એટલે સૌથી પહેલા હું સોમાભાઈને પગે લાગ્યો હતો। બરાબર, વડીલ છે અને વડીલ માનું છું। હવે વડીલ સાથે પાછા જોડાશો? સમાજ કહેશે એ પ્રમાણની આગળની મારી રણનીતિ હશે। સમાજ એમ કહેશે કે આપણે સોમભાઈ આવે છે ને સોમભાઈને જીતાડવા છે તો મારી પૂરી તાકાત લગાડી દઈશ। નહીં, એટલે ભાજપને આનું પરિણામ ભોગવવું પડશે એવું તમે સ્પષ્ટપણે માનો છો? સમાજ પહેલા તો સમાજ નિર્ણય શું કરે છે એના માથે પછી વ્યક્તિગત મંતવ્ય શું છે આપનું? દેવજીભાઈનું વ્યક્તિગત મંતવ્ય શું છે? ના, વ્યક્તિગત મારું મંતવ્ય હોય જ નહીં, કારણ કે સમાજ જે નિર્ણય કરશે એ પ્રમાણે જ હું હાલવાનું છું। ભાજપમાંથી આપ રાજીનામું આપી શકો છો? સમાજ કહેશે તો રાજીનામું આપી દઈશ। હવે આગામી કાર્યક્રમો કેટલા દિવસમાં તમે આપ તૈયાર કરશો અને જો પ્રદેશ કક્ષાએથી તમારો સંપર્ક કરવાનો કોઈ કોશિશ કરે તો તેમને આપનો શું જવાબ રહેશે? પેલા મારા સમાજને જ્યાં લગી નિર્ણય નહીં આવે ત્યાં લગી હું કોઈ હારે વાત કરવા માંગતો નથી અને કરવાનો પણ નથી। ભાજપના કોઈ પણ નેતા સાથે વાત નહીં કરો? ના, સમાજનો જ્યાં લગી નિર્ણય નહીં થાય ત્યાં લગી નહીં વાત કરું। કેટલા દિવસમાં આખી પ્રક્રિયા આપ હાથ ધરશો? મેન આગેવાનો કાલ કા પરમથી જ અમે બોલાવાના છીએ। સુરેન્દ્રનગરમાં આ અંગે સંમેલન પણ મળશે? હા, ભૂતકાળમાં એવું દેવજીભાઈ જોવા મળ્યું છે કે જ્યારે સુરેન્દ્રનગરમાં શામજીભાઈની નારાજગી હતી અને તેને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં તેમનું પરિણામ ભાજપે ભોગવવું પડ્યું હતું અને તેની અસર વિધાનસભાના પરિણામમાં જોવા મળી। હવે આપ એક કોળી આગેવાન છો, આપની જે નારાજગી છે તે શું અસર થઈ શકે છે? શામજીભાઈની તો નારાજગી હતી અને પરિણામ ભોગવી લીધું। હવેનું ત્યારે સમાજે જ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે આ ઉમેદવારને આપણે હરાવવાનો છે, એટલે શામજીભાઈ હરવી દીધા।
હવે અમારો પાછો આ સમાજ નક્કી કરશે, બે સમાજ તળપદા કોળી ને ચુવાડિયા કોળી, એ નિર્ણય કરશે કે સાહેબ આપણે આમ કરવાનું છે, એટલે હું કહીશ હું તમારા ભેગો છું. બરાબર. હવે શું રણનીતિ આપની રહેશે? આપ સમાજને તો મળવાના છો, પરંતુ વ્યક્તિગત રીતે દેવજીભાઈ શું માની રહ્યા છે કે ભાજપે તેની સાથે અન્યાય કર્યો છે? કારણ કે 5 વર્ષનું આટલું શાસન હતું. અન્યાય તો કર્યો જ છે ને, કે આટલી સેન્સ હોય અને ટિકિટ કપાવવાનું આ 2 જણાના કહેવાથી ટિકિટ કપાતી હોય તો એ અન્યાય જ કહેવાય ને. અંતિમ સવાલ દેવજીભાઈ આપને, કે જયંતિભાઈને એવું તો કયું કારણ હતું કે આપની ટિકિટ એમને, આપ કયો છો એ પ્રમાણે એમને આપની ટિકિટ કાપી? મેં તમને કીધું એ કે મારે હવે અહીંયા ભાજપમાં 2 ગ્રુપ હોય છે, એટલે જયંતિભાઈને મેં જ્યારથી હેરવા ને ત્યારથી મારે ને એને અણબનાવ બનતા જ આવ્યા હતા, અને મારે બનતું નહોતું. એ એક હતો ને હવે આ ધારાસભામાં પાછો આ ધનજીભાઈ આવ્યા, ધનજીભાઈને જયંતિભાઈ લેવા છે, એટલે એ 2 થયા. પછી એના ટેકેદારો, એટલે એનું જરાક. કુંવરજીભાઈ મનાવશે તો માનશો? કુંવરજીભાઈ સાથે વાતચીત કરશો? ના, કુંવરજીભાઈ મારે શું કરીને વાત કરવી જોઈએ, બરાબર. અને એની હિંમત નથી મારે એને વાત કરવાની, અને વાત કરવા માંગતો નથી. પરસોત્તમભાઈ પણ આવ્યા, પરસોત્તમભાઈ સાથે આપ કારણ કે હળવદને એક કઈ નહીં, કોળી સમાજના મારે તો મારા સમાજ નીચે મારા સમાજના કાર્યકરો કે કરવાનું છે. તો આ દેવજીભાઈ ફતેપરા કે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સૌપ્રથમ તેમની સાથે જે અન્યાય થયો છે તેની વાત લઈને તેઓ સમાજની વચ્ચે જશે અને તેમના જે કોળી સમાજના લોકો છે તેની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેઓ પોતાનો અંતિમ નિર્ણય જાહેર થશે. પરંતુ એક વાત તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભાજપ દ્વારા તેમને અન્યાય કરવામાં આવ્યું છે અને તેમની સેન્સ હોવા છતાં જયંતિ કવાડિયાના ઇશારે તેમની ટિકિટ કાપવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં આ રાજકારણ કઈ દિશામાં જાય છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.